નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 9 માં ચેપ્ટર નંબર 9 ટોપિક નંબર 9.5 ગોળીય વક્ર સપાટી આગળ અને લેન્સ વડે થતું વક્રીભવન આ ટોપિક ભણવાનો છે. એની અંદર પેટા પ્રકાર છે 9.5.1 ગોળીય વક્ર સપાટી વડે થતું વક્રીભવન. તો વિદ્યાર્થી મિત્રો, જેને ઇંગ્લિશમાં કહેવાય રિફ્રેક્શન ઓફ અ સ્ફેરિકલ સરફેસ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સમતલ સપાટી વડે પ્રકાશનું વક્રીભવન ભણ્યા, જ્યારે આજના લેક્ચરમાં વક્ર સપાટી વડે વક્રીભવન ભણીશું. તો જુઓ, ગોળીય વક્ર સપાટી વડે વક્રીભવન એટલે કે અહીંયા આ ગોળીય વક્ર સપાટી છે. ગોળીય વક્ર સપાટી એક પણ હોઈ શકે અથવા બે વક્ર સપાટી પણ હોઈ શકે. તો આપણે અત્યારે એક ગોળીય વક્ર સપાટી વડે વક્રીભવન સમજીશું. આ ગોળીય વક્ર સપાટીના જો નાના નાના વિભાગ કરવામાં આવે તો દરેક નાના વિભાગને એક સમતલ ગણી શકાય અને એને વક્રીભવનના જે નિયમો છે દરેક બિંદુ પાસે લાગુ પાડી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ ગોળીય વક્ર સપાટી વડે થતું વક્રીભવન. તો આ એક ગોળીય વક્ર સપાટી છે અને અહીંયા એનું કાચનું માધ્યમ છે જેનો વક્રીભવનાંક n2 છે. ડાબી બાજુ અહીંયા n1 વક્રીભવનાંક વાળું હવાનું માધ્યમ છે અને આ n2 વક્રીભવનાંક વાળું પારદર્શક ઘટ માધ્યમ છે અને અહીંયા પાતળું માધ્યમ છે, એટલે કે હવા અને અહીંયા કાચ એવું પણ આપણે ધારી શકીએ. હવે આ n1 વક્રીભવનાંક વાળા માધ્યમની અંદર O બિંદુ પાસે કોઈ વસ્તુ મૂકેલી છે અને એ વસ્તુનું પ્રતિબિંબ આ બીજા માધ્યમમાં રચાશે. તો આપણે ધારી લઈશું કે આ જે માધ્યમ 2 છે, એટલે કે આ જે ગોળીય વક્ર સપાટી છે, એ ગોળીય વક્ર સપાટી એની વક્રતા ત્રિજ્યા r છે અને વક્રતા કેન્દ્ર એનું C છે. હવે આ ગોળીય વક્ર સપાટીથી u જેટલા અંતરે O બિંદુ પાસે જો કોઈ વસ્તુ મૂકવામાં આવે તો O એટલે ઓબ્જેક્ટ, વસ્તુ, તો એ વસ્તુનું પ્રતિબિંબ અહીં I પાસે બીજા માધ્યમમાં રચાશે. તો કેવી રીતે? તો ધારી લઈએ કે O માંથી નીકળતું કિરણ એ વક્ર સપાટી પર n બિંદુએ આપાત થઈ અને ત્યાંથી વક્રીભૂત થઈ અને I પાસે આવે છે. એટલે કે અહીંયા જો સપાટીને લંબ દોરવામાં આવે C માંથી, તો અહીંયા લંબ સાથે આ આપાત કિરણ એ I ખૂણો બનાવશે, એને આપાત કોણ કહેવાય, અને આ લંબ સાથે આ વક્રીભૂત કિરણ R ખૂણો બનાવશે, જેને વક્રીભવન કોણ કહેવાય. તો આવી રીતે આ કિરણ એ આપાત કોણ અને વક્રીભવન કોણ બનાવે છે. હવે બીજું કિરણ એ સીધું જો મુખ્ય અક્ષને સમાંતર ધારવામાં આવે O માંથી, જે આ સપાટીને લંબ રૂપે હશે, એટલે એ કિરણ સીધું અહીંયા I પાસે ભેગું થશે, એટલે કે ONI અને OMI આવી રીતે બે માર્ગે જતું કિરણ એ I પાસે ભેગું મળે છે, એટલે O પાસે રહેલી વસ્તુનું પ્રતિબિંબ I પાસે રચાય છે. આવી રીતે એક માધ્યમમાં વસ્તુ મૂકતા બીજા માધ્યમમાં એનું પ્રતિબિંબ રચાય છે. તો આ વસ્તુ અંતર જો OM બરાબર U લેવામાં આવે તો MI ને કહેવાય પ્રતિબિંબ અંતર V. તો આવી રીતે પ્રતિબિંબ અંતર V થશે. હવે આ જે વક્ર સપાટી છે એ વિદ્યાર્થી મિત્રો, આ જે પરિમાણ છે એની સાપેક્ષમાં આ સપાટી જો ખૂબ નાની ધારવામાં આવે તો આપાત કોણ અને આ વક્રીભવન કોણ એ ખૂબ નાના થશે અને એ ખૂબ નાના થાય તો અહીંથી જો લંબ દોરવામાં આવે મુખ્ય અક્ષ ઉપર n માંથી, તો આ M બિંદુ જે ગોળીય વક્ર સપાટી પર છે એ બિંદુને આપણે અહીંયા છે એવું ગણી શકીએ, એટલે કે ટૂંકમાં આ બંને બિંદુઓ એક જ ગણી શકાય, એટલે કે આને M ગણી શકાય. તો આવી રીતે આ ગોળીય વક્ર સપાટી એ ખૂબ નાની ધારીશું. હવે આપણે સંબંધ તારવો છે કે વક્રીભવનાંક n1, વક્રીભવનાંક n2, વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v તથા વક્રતા ત્રિજ્યા r, આ પાંચ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તારવવું છે ગોળીય વક્ર સપાટી માટે. તો એ કેવી રીતે તારવી શકાય એ સમજીએ. જો આ જે ખૂણો છે, તમને આકૃતિમાં ત્રણ ત્રિકોણો દેખાય છે. કેટલા? ત્રણ. એક ત્રિકોણ છે NOM, બીજો ત્રિકોણ છે NIM, ત્રીજો NCM. તો આ જે ખૂણો છે, ખૂણો NOM, આ ખૂણાનો જો ટેન્જન્ટ લેવામાં આવે, ખૂણા NOM નો આનો tan થીટા લેવામાં આવે તો સામેની બાજુ આ કાટકોણ ત્રિકોણ છે એટલે એની સામેની બાજુ NM એટલે કે MN ભાગ્યા પાસેની બાજુ OM, આવી રીતનું સૂત્ર થાય. એવી રીતે અહીં જે ખૂણો છે, ખૂણો NCM, આનો જો ટેન્જન્ટ લેવામાં આવે
તો આ કાટકોણ ત્રિકોણ થયો એનએમસી અને એનો ટેન્જન્ટ લેતા સામેની બાજુ mn અને ભાગ્યા પાસેની બાજુ mc. એવી રીતે અહીંયા ત્રિકોણ NIM એનો જો ટેન્જન્ટ લેવામાં આવે તો આનો ટેન્જન્ટ લેતા સામેની બાજુ mn અને ભાગ્યા પાસેની બાજુ mi એટલે કે mn ભાગ્યા mi. આવી રીતે અહીંયા જે ત્રણ ત્રિકોણો છે એ ત્રણ ત્રિકોણનો ટેન્જન્ટ લેતા આવા ત્રણ સૂત્રો મળે છે. હવે એમાં ત્રિકોણ NOC આ જે દેખાય છે NOC આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ માટે આ I આપાત કોણ એ બહિષ્કોણ બને છે. બહિષ્કોણ એટલે આ ત્રિકોણની કોઈ પણ એક બાજુને લંબાવતા એને બીજી બાજુ પાસે બનાવેલો બહારની બાજુનો ખૂણો એટલે બહિષ્કોણ. તો NOC માટે I બહિષ્કોણ છે. આપાત કોણ એ આ ત્રિકોણનો બહિષ્કોણ થશે અને બહિષ્કોણ એ અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું હોય. એટલે આના બે અંતઃસમ્મુખ કોણ એટલે કે આ સિવાયનો જે ખૂણો છે એ ખૂણો NOM અને ખૂણો NCM એ બેના સરવાળા જેટલું થશે. એટલે અંતઃસમ્મુખ કોણ I એટલે આ બે ખૂણાઓનો સરવાળો. હવે એ સરવાળો આ ઉપરના જે સૂત્ર પરથી ટેન્જન્ટના સૂત્ર પરથી કે NOM એટલે કે જો આ NOM હવે આગળ tan છે પણ આ ખૂણો બહુ નાનો હોવાથી આ tan લખો કે ન લખો એનાથી પરિણામમાં ફેર પડતો નથી. કારણ કે tan θ બરાબર θ નાનો હોય ત્યારે. એટલે આ tan ભૂલી જઈએ તો ખૂણો NOM એટલે mn ભાગ્યા OM અહીંયા મૂકતા. એવી રીતે અહીંયા NCM એટલે કે આ tan કાઢી અને ખૂણો NCM એટલે mn બાય MC મૂકતા આવા આપણને બે પદો મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ જે દેખાય છે NIC એમાં R આ જે R છે એ વક્રીભવન કોણ છે. તો અહીં જે ખૂણો બને છે એ આ ત્રિકોણનો બહિષ્કોણ થયો. આ જે ત્રિકોણ NIC એનો આ ખૂણો બહિષ્કોણ થયો એટલે કે NCM એ આ ત્રિકોણનો બહિષ્કોણ છે. તો આનું માપ આ બેના સરવાળા જેટલું હોય. હવે મારે જો R જોઈતો હોય તો આ ખૂણામાંથી આ ખૂણો બાદ કરવો પડે. એટલે કે આ બહિષ્કોણમાંથી આ એક અંતઃસમ્મુખ કોણ બાદ કરો તો આ ખૂણાનું માપ મળે. એટલે કે R એટલે ખૂણો NCM માઈનસ ખૂણો NIC એટલે આ રીતનું પદ લખી શકાય. ખૂણો NCM ઓછા ખૂણો NIM. તો આવી રીતે NIM ખૂણો બનશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો કે અહીંયા R જે છે એટલે આ જે ખૂણો છે આ ખૂણો કે R એટલે આ જે ખૂણો છે એમાંથી આપણે આ ખૂણો બાદ કરીએ છીએ. હવે સ્નેલના નિયમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સ્નેલનો નિયમ તમે જાણો છો કે ડાબી બાજુનું જે માધ્યમ છે એનો વક્રીભવનાંક ગુણ્યા આપાત કોણનો sin ઇઝ ઇક્વલ ટુ બીજા માધ્યમનો વક્રીભવનાંક ગુણ્યા sin વક્રીભવન કોણ. આવી રીતનું સૂત્ર તમે અગાઉ ભણી ગયા છો કે n1 sin I બરાબર n2 sin R. હવે ખૂણો જો નાનો હોય એટલે કે આ I અને R એ બંને નાના હોય એટલે કે આ દર્પણમુખ નાનું હોય. બીજા અર્થમાં કે આ વક્ર સપાટી ખૂબ નાની હોય તો I અને R નાના હશે. I અને R નાના હોય તો sin ના લખો તો ચાલે. એટલે n1 sin I બરાબર n1 I બરાબર n2 R. હવે સમીકરણ 1 અને 2 પરથી આ સમીકરણ 1 આને નંબર આપી દઈએ તો સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંનેનો ઉપયોગ જો આ સૂત્રમાં કરવામાં આવે તો I ના બદલે mn બાય OM અને mn બાય MC લખતા અને R ના બદલે mn બાય MC સમીકરણ 2 પરથી ઓછા mn બાય mi લખતા આવું સૂત્ર આપણને મળે છે. હવે mn દરેક પદના અંશમાં mn છે એટલે કોમન લેતા એ બંને ભાગથી દૂર થશે અને n1 બ્રેકેટ ખુલ્લો પાડતા n1 બંનેના અંશમાં આવશે. n1 બાય OM પ્લસ n1 બાય MC. આ બ્રેકેટ ખોલતા n2 બાય MC ઓછા n2 બાય mi આવું સૂત્ર આપણને મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આનું જો સાદુરૂપ આપવામાં આવે તો n1 બાય OM અને આ બાજુથી જે n2 બાય mi છે એને ડાબી બાજુ લઈ જવામાં આવે એટલે કે n2 બાય mi ને ડાબી બાજુ લઈ જઈએ તો જમણી બાજુ n2 બાય mc જેમ છે એમ જ રાખીશું અને ઓછા આ પદને જમણી બાજુ લઈ જતા માઈનસ n1 બાય mc. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને પદમાંથી mc કોમન નીકળશે. લસા લેતા n2 ઓછા n1 ભાગ્યા mc આવું પદ થાય. હવે આપણે સંજ્ઞા પદ્ધતિ ભણી ગયા છે
કે આ OM છે એ આ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે, એટલે આ U એ ઋણ લેતા સંજ્ઞા પદ્ધતિ, કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ કે અહીંયા OM બરાબર ડાબી બાજુ આપાત કિરણની વિરુદ્ધ હોવાથી -U, પછી MI એટલે પ્રતિબિંબ અંતર, એટલે જમણી બાજુ છે, આપાત કિરણની દિશામાં છે, આપાત કિરણની દિશામાં છે એટલે ધન લેતા +V, અને MC એટલે કે અહીંથી આમાં એ જમણી બાજુ છે આપાત કિરણની દિશામાં એટલે R ધન લેતા આ સૂત્ર થશે કે N1/OM એટલે -U, અહીંયા આપણે નિશાની પ્લસ હતી એટલે અહીંયા પ્લસ લખીશું, તો પ્લસ N2/MI, MI એટલે V, અને ઇઝ ઇક્વલ ટુ N2 - N1 ભાગ્યા MC એટલે +R. તો આવી રીતે આપણને સૂત્ર મળે છે. તો આ સૂત્રને કહેવાય કે ગોલીય વક્ર સપાટી પાસે થતા વક્રીભવનને લીધે વક્રીભવનાંક, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો જો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં જો આ પ્રશ્ન પૂછાય કે ગોલીય વક્ર સપાટી સ્થળે વક્રીભવન સમજાવી અને આ સૂત્ર તારો, તો તમારે આકૃતિ દોરી અને આ જે બહિષ્કોણ છે એનો ઉપયોગ કરી અને સ્નેલના નિયમનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપી અને આ સૂત્ર તમે મેળવી શકો છો. તો આ સૂત્રને કેવી રીતે યાદ રાખશો કે ગોલીય વક્ર સપાટીની ડાબી બાજુનો વક્રીભવનાંક ભાગ્યા વસ્તુ અંતર પ્લસ જમણી બાજુનો વક્રીભવનાંક ગોલીય સપાટીની ભાગ્યા પ્રતિબિંબ અંતર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનો વક્રીભવનાંક ઓછા ડાબી બાજુનો વક્રીભવનાંક એટલે કે N2 - N1 ભાગ્યા વક્રતા ત્રિજ્યા R, ગોલીય વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા. તો આવી રીતે આ સૂત્રને આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે એક ગોલીય વક્ર સપાટી હોય, આ એક ગોલીય વક્ર સપાટી છે, આ બીજી વક્ર સપાટી નથી, એક જ છે. એક ગોલીય વક્ર સપાટી વડે વક્રીભવનનું આ સૂત્ર થયું. તો હવે આપણે આ સૂત્રને તમે સમજી ગયા હોય તો હવે એના પર આધારિત ઉદાહરણનો એક દાખલો ગણીશું. તો ત્યાં સુધી આપ આ સૂત્ર તૈયાર કરશો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સૂત્ર તૈયાર કરી નાખ્યું હશે કે આ ગોલીય વક્ર સપાટી માટે N1, N2, UV અને R ત્રણે વચ્ચે એટલે કે આ પાંચે વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એ તમે તૈયાર કરી નાખ્યું હશે. તો ચલો હવે એના પર આધારિત ટેક્સ્ટનો ઉદાહરણનો 9.6 નંબરનો એક્ઝામ્પલ આપણે અત્યારે ગણીશું. જો એની રકમ આ પ્રમાણે છે. હવામાં રાખેલ બિંદુવત ઉદ્ગમમાંથી, એટલે કે આ હવાનું માધ્યમ છે, પ્રકાશ એક કાચની ગોલીય વક્ર સપાટી, આ કાચની ગોલીય વક્ર સપાટી છે જેનો વક્રીભવનાંક 1.5 છે અને વક્રતા ત્રિજ્યા R એ 20 સેન્ટીમીટર છે અને ગોલીય વક્ર સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે. અહીંથી પ્રકાશ ઉદ્ગમ આ O 100 સેન્ટીમીટર દૂર છે એટલે U બરાબર 100 સેન્ટીમીટર. તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? તો કે આ I એટલે કે પ્રતિબિંબ અહીંયાથી કેટલા અંતરે રચાશે? V શોધવાનું છે. શું શોધવાનું છે? V. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને હવાનું માધ્યમ છે એટલે વક્રીભવનાંક N1 બરાબર 1, કાચનું માધ્યમ છે વક્રીભવનાંક N2 બરાબર 1.5, વસ્તુ અંતર 100 સેન્ટીમીટર અને આ આપાત કિરણની વિરુદ્ધ છે એટલે વસ્તુ અંતર આપણે ઋણ લઈશું. જોડે જોડે આપણને વક્રતા ત્રિજ્યા આપી છે R 20 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો R એ જમણી બાજુ છે, આપાત કિરણની દિશામાં છે એટલે આને આપણે ધન ગણીશું. વક્રીભવનાંક તો હંમેશા ધન જ હોય. અને પ્રશ્ન છે કે પ્રતિબિંબ કયા સ્થાને રચાશે, એટલે કે પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે, એટલે કે V પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. તો કયું સૂત્ર ઉપયોગમાં લઈશું? હમણાં જ આપણે સાબિત કર્યું -N1/U + N2/V
બરાબર n2 n1 ભાગ્યા r. આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. હવે આ સૂત્રમાં -n1 એટલે 1 કિંમતો મૂકતા, u એટલે -100 પ્લસ n2 એટલે કાચનો વક્રી ગુણાંક 1.5 ભાગ્યા v પ્રતિબિંબ અંતર શોધવાનું છે, અને n2 n1 એટલે કે 1.5 ઓછા 1 ભાગ્યા વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર. આવું આપણને આપેલું છે. હવે આ v શોધવા વિદ્યાર્થી મિત્રો પહેલા આનું સાદુરૂપ આપીએ તો 1.5 ઓછા 1 એટલે 0.5 ભાગ્યા 20. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, પણ આને જમણી બાજુ લઈ જવામાં આવે 1 ભાગ્યા 100 ને તો -1 ભાગ્યા 100 થશે, અને ડાબી બાજુ 1.5 ભાગ્યા 20 થશે. હવે આનું સાદુરૂપ આપતા વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપીએ તો આ બંનેનો લસા 100 થશે, એટલે નીચે 100 લખીએ. અહીંયા 20 × 100 થાય, એટલે 5 વડે જો ગુણવામાં આવે તો 2.5 થશે, અને અહીંયા 1 થશે, એટલે કે 1.5 ભાગ્યા v બરાબર. હવે આનું સાદુરૂપ આપીએ તો 2.5 માંથી 1 જાય તો 1.5 ભાગ્યા 100. આવું સૂત્ર, આવું સાદુરૂપ થાય. એમાં 1.5 અને 1.5 દૂર કરીએ તો 1 ભાગ્યા v બરાબર 1 ભાગ્યા 100, એટલે કે v બરાબર 100 સેન્ટીમીટર. એટલે કે વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ અંતર 100 સેન્ટીમીટર, એટલે કે અહીંથી પ્રતિબિંબ m થી પ્રતિબિંબ એટલે કે ગોળીય સપાટીથી પ્રતિબિંબ જમણી બાજુ એ 100 સેન્ટીમીટરના અંતરે રચાશે. ક્યારે કે વસ્તુ જો 100 સેન્ટીમીટરના અંતરે હોય હવાના માધ્યમમાં, તો કાચના માધ્યમમાં પ્રતિબિંબ 100 સેન્ટીમીટરના અંતરે રચાશે. એવું આપણે આ સૂત્ર પરથી સાબિત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ક્યારે તમને આવડે કે જ્યારે આ સૂત્ર તમને આવડતું હોય. તો આ એક્ઝામ્પલ યાદ રાખવા માટે તમારે સૌથી પહેલા કે આ ગોળીય વક્ર સપાટી છે એવું ધ્યાનમાં હોવું જોઈએ, તો જ આપણે આ સૂત્ર વાપરી શકીએ. એટલે ગોળીય વક્ર સપાટી શબ્દ હોય તો આ સૂત્ર આપણે વાપરવાનું, અને એમાં સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરી અને કિંમતો મૂકતા આપણને આ જવાબ મળે સાદુરૂપ આપતા. તો 3 માર્ક્સની અંદર આ એક્ઝામ્પલ બોર્ડની એક્ઝામમાં પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ એક્ઝામ્પલ તમે સમજી ગયા હશો. તો આજના લેક્ચરમાં આપણે એક ગોળીય વક્ર સપાટી હોય તો એના માટે કેવી રીતે આપણને વક્રીભવન થાય અને પ્રતિબિંબ મળે, તથા એના પછી કેવી રીતે પ્રતિબિંબ અંતર શોધી શકાય એનો એક્ઝામ્પલ આપણે ભણ્યા. તો આજના લેક્ચરમાં એક ગોળીય સપાટી વડે થતું વક્રીભવન આપણે સમજી ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં 2 ગોળીય વક્ર સપાટી હોય, એટલે કે 2 વક્રીભવનકારક વક્ર સપાટી હોય, એના વચ્ચે જે માધ્યમ ઘેરાય પારદર્શક, તો એવી રચનાને લેન્સ કહેવામાં આવે છે. તો આપણે લેન્સનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો ત્યાં સુધી આ એક ગોળીય વક્ર સપાટી વાળા વક્રીભવન જો તમે તૈયાર કરશો, એને સારી રીતે ઊંડાણપૂર્વક સમજશો, તો હું માનું છું કે આગળના ટોપિકમાં, આવનારા ટોપિકમાં તમને તકલીફ પડશે નહીં. આ સૂત્રનો ઉપયોગ એ નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે કરીશું. તો આપ ટેક્સ્ટમાંથી જોઈ અને આ થિયરી અને એક્ઝામ્પલ 2 વાર ગણશો અને ઊંડાણપૂર્વક એને સમજશો, તો આગળના લેક્ચરોમાં તમને ખૂબ મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છે. આનું હોમવર્ક આપ કરશો અને એક અલગ નોટ બનાવશો, એની અંદર આ ચેપ્ટરનું હોમવર્ક કરશો, તો તમને આ ચેપ્ટર ખૂબ સરળતાથી તૈયાર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી નવા ટોપિક સાથે મળીશું. તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો. જય શ્રી